આ દેશી રોટલો, અડદની દાળ, જીરું મીઠું મરચું નાખીને મસ્ત સમારીને આપે છે. તમે દેહમાં હતા ત્યારે કે વિચાર્યું હતું કે સુરત જઈને આવો ડાયમંડ લગાડવાના થાય? કોઈ પણ કામ બનાવડાવવું હોય તમારે તો કોન્ટેક કરી શકો. મારા બા હવે બનાવવા મળ્યા છે ખાવાનું. હું બનાવો છો બા? જો મિત્રો રે ભલે આપણે સુરતમાં ખાવાનો તો દેશી રોટલા જો. જે બોલો હવે કામ કરતા કરતા આવી ગયો મારા ભાઈના ફોન એને. તો હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું બધા મસ્ત છો. આપણે હવે ચાલુ કરી છે ગુજરાતી લાઈફસ્ટાઈલ બ્લોગ. તારો વિડીયો ઉતારતા નહીં હો. હું પદ લઈ ફેર બબે ગલોપ ને ચાલુ કર્યું ને આ YouTube સાચું બ્લાઉઝ બનાવો. બોલો એ પેલા વી લાવ્યા ને તો વી એને ઓછા પીડ્યા એ પાછા લેવા ગયા. પાછા 10 લઈ આવ્યા. રવિ પાછા ક્યારે દેવાના છે? આજે દેવાના છે 10 વાગે. પાછા 10 લાવ્યા. એ બોક થઈ ગયો ભાઈ. 10 હા 30 થઈ ગયા. હેલો કંસોલ ને બનાવી નાખી શેની? મરચાં, આલુ, લસણ, ટમેટી. આના કેટલા દે? 3 એટલે 3 રૂપિયા ને કેટલા દે? 25 પૈસા થાય. કઈ સ્કૂલ માં ભણવા ગયા? બે બ્લાઉઝ 13 રૂપિયા થાય ને? હે? 2 બ્લાઉઝ 8 ના થાય એટલે 7 રૂપિયા. 7 રૂપિયા. 7.5 રૂપિયા. 3.5 રૂપિયા કેવાય. 6.5 રૂપિયા થાય. 7.5 કે 7 નો થાય. 3.25 રૂપિયા જ છે. મમ્મી કે 7. તારા બા હવે બનાવવા મળ્યા છે ખાવાનું. હું બનાવો છો બા હવે? આજે અડદની દાળ ને બાજરીના રોટલા ને ચટણી. કેવી મજા પડી જાય છે જમવાની. એને હારે હું બનાવવાનું? સાંજે હા જો મિત્રો રે ભલે આપડા સુરતમાં ખાવાનો તો દેશી રોટલા જો. એની સિવાય મજા જ ન આવે. બાજરીના રોટલા ને અડદની દાળ એની જેવી મજા નહીં. ભલે આપડે હા એક વસ્તુ કરી અહીંયા ચૂલા ન મુકાય પણ તોય મજા તો તાવડીમાં જ આવે. સાદા ભોજન જેવી મજા નહીં. એની પાસે છાશ, એની પાસે ચટણી. મારા ભાભી શ્રી ડાયમંડ ચોટાડવા બેસી ગયા છે તો આપણે એને સવાલ નથી કર્યો મેં અત્યાર સુધી. એવા આપણે સવાલ કેટલા મહિના થઈ ગયા તમારા લગ્નના? 7 મહિના પૂરા. 7 મહિના પૂરા. તો તમે દેહમાં હતા ત્યારે કે વિચાર્યું હતું કે સુરત જઈને આવો ડાયમંડ લગાડવાના થાય? જરાય નહોતું વિચાર્યું. તો અહીંયા આવીને લગાડવા તો ડાયમંડ જ પડ્યા ને. લગાડવા ડાયમંડ. સુરત નો ધંધો જ છે ડાયમંડ નો. સુરતમાં લગાવવા જ પડે ડાયમંડ. બીજું શું કરીએ? ઈ તો તમારે જ લગાવવા પડે એનો મતલબ એવું થોડું કે મને બેહાડવાનું. તો પડે ને નવરા હોય તો. બોલો નવરા હોય તો આવું કરવાનું? બોલો હવે કામ કરતા કરતા આવી ગયો મારા ભાઈ ના ફોન એને. બોલો. હેલો. હે? હા શું કે? નહીં લે પણ એવું કઈ બનાવ્યું જ નતું તો સમજ્યું ને. બોલો સમજી નો નાખે એટલે ટિફિન માં સમજી નો નાખે ને એટલે ફોન કર્યો. કાલે ઘરે બનાવી. મજાક રા મારા ભાઈ ને બોલો સમસી નો નાખ દીધી. આવું થોડું કરાય. આવું કરાય.
તમે ને તમારા ભાઈ હા એવું થોડું કરાય પણ મારા ભાઈ યારે આવ્યો હા હા એ ઓકે સારું લો જો મિત્રો ખાલી મારા ભાભી નું ટેલેન્ટ એટલું જ નથી હો કે એ ખાલી ડાયમંડ લગાવે. બીજું પણ એક ટેલેન્ટ છે. જો તમને બતાવું, કોઈ પણ ને બનાવવું હોય તો મારા મેલ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો હું મારો કોન્ટેક્ટ એમાં એડ કરી દઈશ. એમાં પણ મેસેજ કરીને તમે ઓર્ડર કરી શકો છો. જો કોઈ પણ કામ આ બનાવડાવવું હોય તમારે તો કોન્ટેક્ટ કરી શકો છો. જો આવા રૂમાલ પર બનાવે છે, કે અથવા તો નાના બાળકો માટે કપડા બનાવડાવવા હોય તો માપ સાઈઝ કે ઉંમર પ્રમાણે પણ તમે બનાવડાવી શકો છો. જો મિત્રો મારા ભાભીએ મસ્ત કાંદા વાંદા સુધારી દીધા છે. જીરું મીઠું મરચું નાખીને મસ્ત સમારીને આપે છે. આ દેશી રોટલો, અડદની દાળ. આ જો મારા ભાભીએ મસ્તની ચટણી બનાવેલી છે, આદુ ને મરચી ને બધું નાખીને. આ જો અડદની દાળમાં મસ્ત ઘી નાખેલું છે.